ભક્ત ગોરા કુંભાર. એટલે હું એમ કહેતો હતો કે મુજ જેવા પાપી નાય ગુરુ છો. આ વાત ગામમાં કોઈને ખબર ન પડવી જોઈએ કે આપણે ગોરાને શોધી રહ્યા છીએ. એક બાજુ ગામમાં અફવા ફેલાવ અને બીજી બાજુ આપણા કોઈ વિશ્વાસુ માણસને ગામના નાકે ચોકી પહેરો કરવા ઊભો રાખ. ગોરા ગામમાં પગ મૂકે કે તરત જ એને ઉપાડી લે અને એને અફીણ પીવડાવીને હરિદ્વાર મોકલી દે. જા જઈને કામ પર લાગ. શું વિચારે છે પગલા? પગલા શું વિચારે છે? બાપા, હું એમ વિચારતો હતો કે આ યોજના કામ કરશે. મને એમ લાગે છે કે આપણે વધુ મજબૂત યોજના ના બનાવવી જોઈએ. મૂર્ખ, હમણાં તો તું વખાણ કરતો તો આ યોજનાના. હા, પણ મને એમ લાગે છે કે આ યોજના સફળ યોજના નથી. એટલે તને મારી ગિરધરદાસની યોજના પર શંકા છે? ના ના, બરાબર છે, એકદમ બરાબર યોજના છે બાપા. હું હમણાં જ ગામમાં જઈને અફવા ફેલાવી દઉં છું. જય શ્રી કૃષ્ણ. શ્રી હરિ નમો નારાયણાય. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ભગત, હું શું સાંભળું છું? ફુલકેશીભાઈ, તમે જે સાંભળ્યું છે ને એ સાચું જ છે, પણ એના મા બાપ માનવા તૈયાર નથી. હવે તમે જ એમને સમજાવો. પરમાભા ને દેવીને દુકાળમાં અધિક માસ આવ્યો છે. એ બિચારાના જીવનમાં કોઈ દી સુખનો સૂરજ ઉગ્યો જ નથી. પહેલા સંતાન હાટું પીડા ને હવે સંતાન માટે પીડા. અને આવું ને આવું હાલશે તો એ સૂતક કેદી પાડશે? ફુલકેશીભાઈ, હવે તમે જ એમને સમજાવો કે આ માટલા ઊંધા પાડે ને થોડા લુગડા પહેરે. જે ગયું છે એ પાછું ન થવાનું, પણ એની વાહે જે કરવું પડે એ તો કરવું જ પડે ને. હવે હંધાય દીવા ઓલવો. આમે આ ઘરનો દીવો તો ઓલવાઈ ગયો, આ જીવનનો દીવો ઓલવાઈ ગયો હોય અને આ ઘીના દીવા હોય કે ન હોય શું ફરક પડે? કુળદીપક સલામત છે. માતા કાકા, ઘીથી હાલતા દીવા હોય ને એ ઓલવાય, પણ શ્રદ્ધાથી હાલતા દીવા ક્યારેય નથી ઓલવાતા. એટલે ગોરા જીવતો છે? હા, હાલો, આંગણાની દિવાલના ખાંચામાં આ કાગળ ભરાવેલો મળ્યો. પરમા, અજરાપુર ગામમાં તારા કોઈ સગા છે વાસુભા નામે? હા, પણ એ તો બહુ દૂરના હગા છે. એમનો શું કાગળ છે? પરમા, અજરાપુર ગામથી વાસુભા વાવડ દેવા કાગળ લખ્યો છે. 2 દી અગાઉ હાંજના ટાણે એક ટોળકીને માર્ગ પર જતા જોઈ હતી અને એ ટોળકીમાં મેં ગોરાને જોયો. એટલે એની પાસે જવા ગયો, પણ ટોળકીમાં બહુ લોકો હતા ને દેખાવે ખૂંખાર લાગતા હતા, એટલે હિંમત ન કરી શક્યો. પણ હું સમજી ગયો કે ગોરાનું એ લોકોએ અપહરણ કર્યું છે. ટોળકી પૂર્વ બાજુ જઈ રહી હતી, એટલે ગોરાની તપાસ એ બાજુ કરશો તો ગોરા મળી જશે. હું ગોરાને છોડાવી ન શક્યો એ માટે દિલગીર છું. મને માફ કરજે પરમા. હે ભગવાન, હજી ગયા અઠવાડિયે જ બાજુના ગામમાંથી વાવડ આવ્યા હતા કે બાળકોને ઉઠાવી જનાર ટોળકી ગામે ગામ ફરે છે. એ લોકો જ ગોરાને ઉઠાવી ગયા હશે. આ કાગળથી એક વાત તો સાબિત થાય છે કે ગોરા જીવતો છે.
મને તારા પર પૂરી શ્રદ્ધા હતી ને મારી શ્રદ્ધાને તે અખંડ રાખી છે મારા નાથ. શ્યામભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. તમે આ કાગળ લઈને આવ્યા, ખૂબ ખૂબ આભાર. તો પછી આ લુગડા કોના છે અને આમાં લોહી લાગ્યું એ કોનું છે? આ ગંધ લોહીની નથી, આ તો કંકુની સુવાસ છે. આનો અર્થ તો એ થયો કે કોઈએ ગોરાના મોતની ખોટી અફવા ફેલાવી છે. કોઈ આવી અફવા શું કામ ફેલાવે? અને આવું કરવાથી એ લોકોને શું મળે? કોણ છે? કોણ છે? પગલા, તું અડધી રાતે શું માંડ્યું છે આ બધું? મારી ઊંઘ હરામ કરવા માટે આવી ગયો તું? બોલ. હજુ બોલતો નથી. શરમ નથી આવતી તને? બાપા, શરમમાં પડવાનું તો હવે આપણે થાય. એટલે ગામવાળાને ખબર પડી ગઈ છે કે લુગડા પર જે લોહી હતું એ ગોરાનું નથ. શું? હા, હું મારા ભાઈને ખબર પુગાડીને પાછો આવતો તો ત્યારે પરમાની ઓડીમાં વાત સાંભળી. પણ એ લોકોને ખબર કેવી રીતે પડી? બાપા, પવનને કાંઈ ઘોડા થોડા હોય, એને તો જગા મળે એટલે પૂગી જાય. આ પરમાના ઘરે કોઈએ કાગળ પુગાડ્યો છે અને એમાં એમ લખ્યું છે કે ગોરાને કોક ટોળકી ઉપાડીને ગઈ છે. બાપા, આ ગોરા કાંઈ હંતાણો નથી. આ ગોરાને ગામના પાદરે પકડવાની આપણી યોજના પર તો પાણી ફરી ગયું. પગલા, કાગળ પર ભરોસો રાખીને આપણી યોજનાનું ભવિષ્ય નક્કી ન કરાય. હજી કાગળ જ મળ્યો છે ને, ગોરા તો નથી મળ્યો ને. પણ કાગળમાં વાવડ તો ગોરાના જ હતા ને. આ વાત કહેવા માટે તું અત્યારે અહીં આવ્યો છે? મારી ઊંઘ ખરાબ કરવા માટે આવ્યો છે? આ વાત તું સવારે પણ કરી જ શકત ને. ચલ જા અને મારી ઊંઘ મને પૂરી કરી લેવા દે. અહીંયા ઊંઘ ઉડી જાય એવી વાત છે અને તમને તમારી ઊંઘની પડી છે. આ ગોરાના લુગડા પર કંકુ લગાડીને જંગલમાં નાખવાની આપણી યોજના જો ગામવાળાને ખબર પડી ગઈ તો? કેવી રીતે ખબર પડશે? તું કહીશ? તારું મોં બંધ રાખજે, નહીતર તારી મૂર્ખામી આપણું નામ અને કામ બેઉ બગાડશે. ચલ જા અને મને સુવા દે, બાકી બધું હું સંભાળી લઈશ. અને હા, બારણું અટકાવતો જજે. શ્રી હરિ નમો નારાયણાય. કાગળમાં ગોરાના સમાચાર આવ્યા. એ રીતે જો કપડાને કંકુવાળા કરી મેં જંગલમાં ફેંક્યા હતા, એ વાતની બધાને ખબર પડી જાય તો? આ બાપા તો ઘોડા વેચીને હોઈ ગયા, એમને તો કાંઈ ચિંતા જ નથી. તો મારે હું કામ ચિંતા કરવી? પૂજારી બાપા છે ને, ધંધોય હાચવી લેશે. પરમાબા, જે થયું ને એ સારું નથી થયું. અને મેં તો એવી વાત સાંભળી છે કે એ ટોળકી નાના ભૂલકાઓને ઉપાડીને મોટા નગરમાં વેચી આવે છે અને એમાંથી કાવડે કમાય છે. હા બા, આવી વાત તો મેં સાંભળી છે. એ લોકો બાળકોને લઈ જઈને એમના હાથ પગ ઠૂઠા કરી નાખે છે ને ભીખ માંગતા કરી દે છે. એમના સ્વાર્થ હાટું થઈને એ લોકો બાળકોને નરકની વેદના આપે છે. બિચારો આપણો ગોરા એ કેટલો ભલો છે. એ બિચારાના આવા હાલ કરશે એ લોકો? રેવા બેન, ઈ રાક્ષસો માટે છે ને ભલું ખરાબ કાંઈ ના હોય. તમે હંધાય છે ને પોતાના બાળકને હાચવજો અને અંધારું થાય ને તો બહાર ન નીકળવા દેતા. ઓલા ભગલાના લીધે આપણો ગોરાનો જીવ જોખમમાં મુકાયો છે
અને જો આ લોકો ગામથી હેવાયા થઈ ગયા ને તો રોજ બાળકોની ચોરીઓ થવા માંડશે ગામમાં. કાવડિયા, શેના કાવડિયા? વાહ ભાઈ વાહ, કામ પતી ગયું એટલે તું કોણ ને હું કોણ? અરે ભાઈ શેના કાવડિયાની વાત કરે તું? સારું છે પગલા, તને યાદ નત. જા, નત જોઈતા કાવડિયા, પણ હું પંચ ભેગું કરીને કાવડિયા લઈ લઈશ. પંચ? અરે અરે, હું તો રમૂજ કરતો હતો. એમ? તે હું એ રમૂજ જ કરું છું. ગઈકાલે તે મારી પાસેથી 1 શેર કંકુ લીધું, એના કાવડિયા લાવ. મેં તને ચૂપ રહેવાનું કહ્યું છે ને? આ વાત તારા પેટમાં રાખ ને. આની ગંધ કોઈને ના આવવી જોઈએ. ના શું તું ભર બજારે બૂમાબૂમ કરે છે? હે તો પગલા, તું મારા કાવડિયા નહીં આપે તો પછી હું બૂમાબૂમ કરું જ ને. તું કઈ ગામ છોડીને ભાગી થોડો જવાનું છું? દઈ દઈશ. દઈ દઈશ નહીં, હમણાં જ લાવ. અટાણે નહીં મળે. ઠીક છે, તો હું બધાને બૂમો પાડી પાડીને કહી દઉં છું કે ભગલાએ મારી પાસેથી 1 શેર કંકુ લીધું છે. જા જા, જેને કહેવું એને કહી દે. એમ? સારું ત્યારે. એ સાંભળો બધા, સાંભળો સાંભળો. અરે અરે અરે, હું કરે છે? લે ભાઈ તારા કાવડિયા, અને મારા બાપ ચૂપ રે. ઠીક છે, ચૂપ રહીશ. પણ ભગલા, હું એક એક વ્યક્તિ પાસે જઈને કહીશ કે ભગલાએ મારી પાસેથી 1 શેર કંકુ લીધું છે. અરે ભાઈ, મેં તને કાવડિયા તો આપી દીધા, હવે હું કામ કહીશ? પણ તે મને અડધા જ કાવડિયા આપ્યા છે, પૂરા નહીં. બીજા કાવડિયા લાવ. મારા બાપ, મારી ભૂલ થઈ ગઈ કે મેં તારી પાસેથી કંકુ લીધું. હું પૂજારી બાપા પાસેથી કાવડિયા લઈને તને હા સુધીમાં પુગાડી દઈશ. પણ ત્યાં સુધી આ વાત તારા પેટમાં જ રાખજે. આ કોઈને કહેતો નહીં. જો ગામવાળાને ખબર પડશે ને તો મારું ગામમાં રહેવાનું ભારે થઈ જશે. સમજ્યો? સમજ્યો, પણ મોઢું સાંજ સુધી બંધ રહેશે. સારું. માથા કાકા, તમે હાચીમાં આવું સાંભળ્યું છે કે પછી સાંભળવામાં ને સમજવામાં ફેર તો નથી થયો ને? ના ના, મેં જે સાંભળ્યું ને એ જ તમને મેં કીધું. હું થયું? તમે આમ કાં ઊભા છો? ભગત, એક સમાચાર છે. માધા કાકા સાંભળીને આવ્યા છે કે ભગલાએ ગઈકાલે સાંજે બોગડ પાસેથી 1 શેર કંકુ ખરીદ્યું હતું. હા પણ માં, હાવ સાચી વાત છે. પણ આ તમે ક્યાં સાંભળ્યું? આ બજારમાં ભગલા પાસે બોગડ કાવડિયા માંગતો હતો ને, તો એ બધી વાતની ખબર પડી. પણ એ વાતને આપણી વાત હારે કઈ રીતે જોડી શકાય? તો હું વખત ભગલાભાઈને અચાનક કંકુની જરૂર હું કામ પડી? મંદિરમાં નથી કોઈ મહોત્સવ કે નથી ભગલાભાઈ કોઈ ભગત, તો પછી અટાણે એમને કંકુની જરૂર હું કામ પડી? એનો અર્થ એ જ છે કે ભગલાભાઈએ જ કંકુવાળું પાણી કરીને. હા ભગત, ભગલાભાઈએ જ આપણા ગોરાના લુગડાને કંકુના પાણીવાળા કરીને જંગલમાં નાખી દીધા હશે. હે હરી, અમે ક્યાં ક્યારે કોઈનું બગાડ્યું છે? તે અમારી હારે આવી રમત રમાઈ રહી છે. મારા દીકરાને તકલીફ આપીને ભગલાભાઈએ બહુ મોટું પાપ કર્યું છે. મારે એમના કરેલા પાપની સજા આપવી છે. પણ હરી, અમે તો રહ્યા સાદા સીધા માણસો. અમને ક્યાં એમની જેમ કોઈ કાવતરા કરતા આવડે છે? પણ હરી, હું કાક કરું ને ભગલાભાઈ મારા ઘોડાને વધારે પીડા આપે તો એની મને બીક લાગે છે. પણ છતાંય મારે ભગલાભાઈએ કરેલા પાપની એમને સજા દેવી છે. હે હરી, કાંક માર્ગ બતાવો, માર્ગ બતાવો. માર્ગ તો એક જ છે.
હા, કોઈ પાપી છે એ નક્કી કરવા માટે પુરાવાનું હોવું ખૂબ જ જરૂરી છે. પુરાવા વગર કોઈના પર આરોપ મૂકનાર પોતે જ પાપી કહેવાય. શ્યામબા, તમે ક્યારે આવ્યા? બસ હમણાં જ. કેવી વાત કરો છો શ્યામભાઈ? આખું ગામ જાણે છે કે ગોરાને ભગલાભાઈ જ ઉપાડી ગયા હતા. અને હું ખબર અટાણે પણ ભગલાભાઈએ જ ગોરાને હંતાડ્યો હોય ને આપણું ધ્યાન એની બાજુ ન જાય ને ઈ હાટું ઈણે જ ગોરાના લુગડાને કંકુવાળા કરીને જંગલમાં નાખી દીધા હોય. હા, ગોરાને કોઈ ટોળકી ઉપાડી ગઈ હોય એવો જ કાગળ ભગલાએ કોઈ પાસે લખાયું હોય તો? હા, અમારા હંધાઈની શંકા જ પુરાવો છે કે ભગલાભાઈ જ ગુનેગાર છે. અમારે બીજા કોઈ પુરાવા નથી જોઈતા. અનુમાનના આધારે નિર્ણય ન લેવાય દેવીબેન. તમે સમજો, પુરાવા વગરનો આરોપ પ્રકાશ વિનાના સૂરજ જેવો હોય છે. પુરાવા ફક્ત સત્યને ઉઘાડું નથી પાડતા, પણ એ અસત્યનું ભક્ષણ પણ કરે છે. કોઈ પણ ગુનેગાર પર આરોપ મૂકવા માટે પુરાવાનું હથિયાર હોવું ખૂબ જ જરૂરી છે. પુરાવા વગર તમને એને સજા આપવાનો હક નથી મળી શકતો. અને એકવાર વિચાર કરી જુઓ દેવીબેન, તમે હંધાઈ ભગલાભાઈ પાસે જાશો અને એને પૂછશો કે શું જંગલમાં કંકુવાળા લુગડા તે નાખ્યા હતા, તો શું એ હા પાડશે? એના કરતા પુરાવા હાથે જ એની સામે જવું હું ખોટું? શ્યામબા છે ને એ સાચું કહેશે દેવી. પુરાવા વિના જો આપણે ભગલાબા પાસે જઈશું ને તો એ છટકી જાય. એમના કરતા પુરાવા લઈને જો એમને સવાલ કરશું ને તો એ છટકી નહીં શકે. હંધાય ગુનેગાર પુરાવા મૂકે જ છે. આણે મૂક્યા હશે. દેવીબેન, તમે ચિંતા ન કરો. પુરાવા ગોતવામાં હું તમારી મદદ કરીશ. તો પછી એ કયો કે પુરાવા કેમને મળશે? પુરાવા તો એક જ વ્યક્તિ આપી શકે, એ છે બોગળ. અફવા, અસત્ય, જે સમાચાર બનીને પવનની માફક આગળ ને આગળ વહેતું રહે છે. ઉપજાવી કાઢેલી એક એવી વાત જેમાં ના કોઈ તથ્ય હોય છે ના કોઈ સત્ય. બસ અંગત સ્વાર્થ ખાતર, આનંદને ખાતર ઊભી કરી દેવામાં આવેલી સત્યના વાઘામાં એક નિરર્થક વાર્તા એટલે અફવા. અફવા એ ઊભી કરે છે જે અંદરથી અપૂર્ણ છે, જેની પાસે જીવન જીવવા માટે સત્યનો સાથ નથી હોતો. અફવા ફેલાવનાર તો એના ફેલાવાથી જ આનંદ અનુભવે છે, પરંતુ જે વ્યક્તિ વિરુદ્ધ એ અફવા ફેલાઈ રહી છે એ વ્યક્તિ અકારણે જ મુશ્કેલીમાં મુકાઈ જાય છે. અફવા એક એવું વાવાઝોડું છે જેને અટકાવવું ખૂબ જ મુશ્કેલ હોય છે. એટલે હંમેશા આપણી પાસે આવતા કોઈ પણ સમાચારને આગળ મોકલતા પહેલા એની સત્યતાની ખરાઈ કરી લેવી. યાદ રાખજો, આપણા કાને પડેલી કોઈ પણ અફવાને હોઠનો દરવાજો ના બતાવવો એ જ છે સત્યની રક્ષા.